વડોદરાવાસીઓ માટે અહીંયા સારા સમાચાર છે। વડોદરા શહેરમાં 2000 વોટર હાર્વેસ્ટિંગના કામ એપ્રિલ માસ સુધી પૂરા કરવામાં આવશે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં વડોદરા શહેર ભાજપે કહ્યું કે મેયર, સાંસદ અને ધારાસભ્યો જળ સંચય માટે 11.50 કરોડની ગ્રાન્ટ ફાળવશે। 2000 જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમ આવનારા 365 દિવસમાં વડોદરા મહાનગર દ્વારા કરવામાં આવશે। માનનીય પાટીલ સાહેબનો એક ડેશબોર્ડ છે, એ ડેશબોર્ડ ઉપર એના ફોટોગ્રાફ કઈ જગ્યા પર કયા લોકેશન ઉપર આ કરવામાં આવ્યું છે એની સંપૂર્ણ માહિતી માનનીય પાટીલ સાહેબને આજે આ કાર્યાલયમાં ભેટ સ્વરૂપે આપીએ છીએ। ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન શાંત પાડ્યા બાદ ફરી ક્ષત્રિયો એક મંચ ઉપર આવ્યા છે। અમદાવાદના કુંજાડમાં ક્ષત્રિય એકતા મહાસંમેલન યોજાયું, જેમાં ક્ષત્રિયની પરિભાષામાં આવતા ગરાસદાર, કાઠી, કારડિયા, ઠાકોર સહિતના ક્ષત્રિયોના આગેવાનો હાજર રહ્યા, જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણી રાજ શેખાવત અને કાલિદાસ બાપુ હાજર રહ્યા। આ બેઠકમાં કાલિદાસ બાપુએ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું, પાન મસાલા અને ગુટખા ખાવાનું બંધ કરી આ પૈસાથી હથિયારો લઈ લો। ત્યારે રાજ ક્ષત્રિય સમાજ અગ્રણી રાજ શેખાવતે કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્ષત્રિયો જવાબ આપશે। તમે તમારા જો માવા બાવાન ગુટકાન મટકાન ભેંચવાનું જે આડાવડા પૈસા કાઢતા હોય ને, તો એ પૈસા કાઢવાના બંધ કરી નાખો અને 12 મહિનાના પૈસા ભેગા કરી આવી એક સભા કરો અને એ પૈસાના હથિયારો લઈને ફટકડીઓ આપવાના ચાલુ કરી દો। રબારી સમાજ દ્વારા કુરિવાજ અને ખોટા ખર્ચને બંધ કરવા અંગે મહત્વપૂર્ણ મીટિંગ યોજવામાં આવી। અમદાવાદના સોલા ભાગવત ખાતે રબારી સમાજની બંધારણ સમિતિની કોર કમિટીના સભ્યો અને સમાજના અગ્રણીઓ દ્વારા એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। આ મીટિંગમાં આગામી 29 ડિસેમ્બરે સોલામાં યોજાનાર બંધારણ સુધારણા મહાસંમેલનના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને સમાજમાં ચાલતા કુરિવાજો અને ખોટા ખર્ચને નિયંત્રિત કરવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત મંતવ્યો અને ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં 200 જેટલા રબારી સમાજના લોકો હાજર રહ્યા હતા। જીપીએસસી દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાઈ। 33 જિલ્લાઓમાં 754 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી। 1.85 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને જે અંગે જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે તમામ વહીવટીતંત્ર ખડેપગે કામ કર્યું છે, તે માટે તેઓને અભિનંદન। જીએસઆરટીસીએ વધારાની બસ પૂરી પાડી, જે કેન્દ્રો ઉપર એચડી કેમેરા હતા તે પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો। વર્ગખંડ રેકોર્ડિંગ થાય અને પેપર પણ બહાર જાય, તેથી 3 દિવસથી કેમેરા બંધ રાખવામાં આવ્યા હતા। કોઈ પણ કેન્દ્ર પરથી ફરિયાદ હજી સુધી મળી નથી। કોઈ ડમી ઉમેદવાર પરીક્ષા ન આપી શકે તેના માટે ઉમેદવારનું અંગૂઠા લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું। ઓએમઆરમાં અંગૂઠાનું નિશાન લગાવાયા બાદ જ આગામી સમયમાં બાયોમેટ્રિક સિસ્ટમથી પરીક્ષા યોજાશે। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા રાજ્યના તમામ જિલ્લાઓની અંદર 754 જેટલા કેન્દ્રોમાં યોજવામાં આવી અને સમગ્ર રાજ્યમાં આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ છે। જિલ્લાના નિવાસી નાયબ નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લાના પોલીસ કર્મચારીઓ અને સમગ્ર જિલ્લાનું વહીવટીતંત્રએ ખડા પગે રહી અને ખૂબ જ સારું કામ કર્યું છે। રાજ્યમાં કોઈ પણ જગ્યાએથી અમને કોઈ ફરિયાદ નથી મળી। ક્યાંક ઉમેદવારોને એવી શંકા ગયેલી કે આ કેમેરા શું કામ બંધ કર્યા છે, તો અમે ઉમેદવારોને જે અમે અહીંથી આયોગે જે પત્ર લખ્યો હતો એ આયોગના પ્રતિનિધિ પાસે હતો એ બતાવવામાં આવ્યો છે। ઉમેદવારોને હું એ કહીશ કે જે આયોગ જે પરીક્ષા લઈ રહ્યું છે એ પરીક્ષા ઉપર પૂરેપૂરો ભરોસો રાખે। પરીક્ષાની સુરક્ષા અને પારદર્શકતા માટે જે પણ પ્રયત્નો કરવા પડે એ આયોગ હંમેશા કરતું હોય છે અને આયોગ દ્વારા લેવામાં આવેલું કોઈ